મુક્તિ બંધન ભાગ 2 ચેપ્ટર 59 લી વાઇસરોય ઓફ ઇન્ડિયા લઈ લે. નિરાલીએ ચીની ડ્રાઈવરને ઠેકાણું ચીંધી બાજુમાં બેઠેલી માતાના ખભા પર હાથ મૂક્યો, પરંતુ વિચારમગ્ન ચારુબહેને પુત્રી તરફ જોયું નહીં. ત્યારે નિરાલીને થયું, કદાચ મમ્મી અત્યારે જેને મળવા જઈ રહ્યા છીએ એના વિચારે ચડી ગઈ હશે, કે પછી કલાક પહેલાં કુરિયર મારફત કલકત્તાથી આવેલા પેકેટમાં મહિપત મામાએ જે લખાણ મોકલ્યું તેના ખ્યાલમાં ખોવાઈ ગયા હશે. નિરાલીના પતિની સુરતચંદ્ર ડાયમંડ કંપનીના સરનામે કલકત્તાથી આવેલા પેકેટ પર શ્રીમતી ચારુલતા વિરાણીનું નામ લખાયું હોવાથી ચંદ્રકુમારે એ કવર ઘેર મોકલી આપ્યું. ત્યારે ચારુબહેન બપોરની નીંદરમાં જરાવાર માટે જંપી ગયા હતા. નિરાલીને થયું, હજુ મમ્મી 2 દિવસ પહેલાં તો કલકત્તાથી આવી છે, ત્યાં વળી મામાએ પેકેટ કેમ મોકલવું પડ્યું? એવા કૌતુકને કારણે પેકેટ પર લાલ શાહીથી મારેલી ટાંક પર્સનલ તરફ તેનું ધ્યાન ગયું નહીં અને કવર ફાડીને તેણે વાંચવાનું શરૂ કરી દીધું. બહેના, કલકત્તાથી હોંગકોંગ જતી વેળાએ મને તે ઘર ત્યજી દેવાનું કારણ જણાવ્યું, એથી હું બહુ અપસેટ થઈ ગયો. પ્રથમની બાબતમાં મારા બનેવીએ તારા પર ચારિત્ર પર આવું આડ મૂક્યું, એથી તું ઘર છોડીને ચાલી નીકળી. એ તો બરાબર જ કર્યું કહેવાય, પરંતુ એટલું જ પગલું ભરીને બેસી રહીએ તો ઈશ્વરલાલનો આક્ષેપ સાચો ઠરવા જેવું થાય. આટલું વાંચી નિરાલી અટકી ગઈ. આ તો મામાએ મમ્મી પર લખેલો અંગત પત્ર છે એનું ભાન થયું, છતાં આગળ વાંચ્યા વગર રહી શકી નહીં. એરપોર્ટથી ઘેર પાછો ફરીને હું સીધો હવેલીના માળિયામાં ચડ્યો. બહેના, તને તો ખ્યાલ છે કે આપણા બાપુજીએ કુટુંબમાં બનતી દરેક ઘટનાની નોંધ રાખવાની આદત હતી. ઘર સંસારની ઘટનાના વર્ષો વર્ષના ચોપડા ફેંદીને છેક સાંજે પ્રથમના જન્મ વખતનો ચોપડો મારે હાથ લાગ્યો. એમાં બાપુજીએ રજેરજ વિગત નોંધી છે. 2 કસુવાવડ પછી ત્રીજી વખત તને સુખરૂપ બાળક અવતરે એ માટે કાલી માતાને દર અઠવાડિયે 1 બકરો વધેરવાની એમણે લીધેલી માનતાથી લઈને પેલા યોગી દયાનંદ સ્વામીજીએ આવી જીવન હત્યા નહીં કરવા માટે તમને બંનેને આપેલો ઉપદેશ, ત્યાર પછી અધૂરા મહિને થયેલી પુત્રની પ્રસૂતિ, એ જ રાતે થયેલું એનું બાળ મરણ, અને ત્યાંથી તમે બંને યોગીના આશ્રમમાં ગયા પછી બાળકના ખોડિયામાં ફરી પ્રાણનો સંચાર થયો ત્યાં સુધીનું વિસ્તૃત બયાન તેમણે નોંધ્યું છે. એ બધું વાંચીને મારી આંખો ઉભરાઈ આવી હતી. બાપુજી જિંદગીમાં ક્યારેય ખોટું બોલ્યા હોય એવું કહેનાર માણસ આપણને શોધીએ જડે નહીં, એટલે એમણે પ્રથમ પુનર્જીવન થયાની વાત ઉપજાવી કાઢી હોય એવું કોઈ કહી શકે નહીં. મૃત્યુ પામેલો બાળક ફરી સજીવન થયો એવું કોઈ મને કહે તો પણ માનું નહીં, પરંતુ બાપુજીએ લખ્યું એમાં મિનમેક હોય જ નહીં, એની મને પૂરી ખાતરી છે. ઈશ્વરલાલને યોગીજીના ચમત્કારમાં ભલે શ્રદ્ધા ન હોય, પણ જેમણે મારા બનેવીને એક ગુમાસ્તામાંથી જમાઈ બનાવ્યો એવા પરગજુ, પરોપકારી અને ભગવદીય જીવે પોતાના હસ્તાક્ષરમાં જે લખ્યું છે એને ઈશ્વરના બોલ ગણીને તારા પરનો આક્ષેપ પાછો ખેંચી લેવા જ રહ્યો. ચોપડાના એ લખાણના જુદા જુદા પાનાની ઝેરોક્સ કોપી આ સાથે મોકલી રહ્યો છું. ખરેખર તો હું જાતે જ મુંબઈ જઈને ઈશ્વરલાલને વાંચી સંભળાવવા માંગતો હતો, પરંતુ તારી ભાભી પથારીવશ છે, એમને છોડી જવાનું ઠીક લાગ્યું નહીં, અને તે પણ આ બાબતમાં ઈશ્વરલાલ સાથે ઝઘડો નહીં વહોરી લેવાનું મારી પાસે વચન લીધું છે, એટલે તને જ લખાણ મોકલ્યું છે. મારી એક સલાહ માનજે. ઈશ્વરલાલે તારી સાથે કરેલા અઘટિત વ્યવહારની વાત તારા સંતાનોથી છુપાવીશ નહીં. એમને આ લખાણ વંચાવજે અને પૂછી જોજે કે તારા દીકરા દીકરી પ્રથમને પોતાનો મોટો ભાઈ માનવા તૈયાર છે કે નહીં, એમને માતાના શબ્દો પર વિશ્વાસ છે કે નહીં. વૈભવ તો નથી રહ્યો. સિદ્ધાર્થ અને નિરાલી જો તારી વાત સ્વીકારી લેવા તૈયાર હોય તો માતાને થયેલા અન્યાય સામે એમણે પિતા સાથે લડી લેવું જોઈએ. જેને કોઈ ન પહોંચે એને સંતાનો ઝુકાવી શકે છે. ચારુ બહેના, એક વાત યાદ રાખજે, તારા ચરિત્ર પરનું આડ એ માત્ર તારી એકલી પર થયેલો પ્રહાર નથી, તારા પિયરના પરિવારની પ્રતિષ્ઠાને પણ ઈશ્વરલાલે ફટકો માર્યો છે. આમ છતાં તું મૂંગી બેસી રહીશ તો મારા ભાણા ભાણીને તેમના પિતા માટે ઉશ્કેરવાનું કામ મારે પોતે જ કરવું રહ્યું. લિખિતન, મારી વાલી બહેનાનો વીરો મહિપત. મામાએ મમ્મી પર લખેલા પત્રના છેલ્લા પેરાનો એ શબ્દો વાંચતા જ નિરાલીનું લોહી ઉકળી ઉઠ્યું. એણે તો એ જ વખતે નક્કી કરી લીધું, સિદ્ધાર્થ ભલે તેને ઠીક લાગે એ નિર્ણય લે, પણ હું માતાને ખાતર પિતા સામે જરૂર માથું ઊંચકીશ.
પરંતુ મામાએ પત્રની પાછળ લખેલા તાજા કલમ વાંચવાનું તો હજુ બાકી હતું. તેમાં લખ્યું હતું, બહેના, તને એરપોર્ટથી મૂકીને ઘેર આવ્યા પછી પેલો પ્રવીણ દરજી એની બંગાળી પત્ની મંજુષાને લઈ તને મળવા આવ્યો હતો. એ બંને મધર ટેરેસાના નિર્મળ હૃદયમાં જઈ રામેશ્વરને મળી આવ્યા હતા. આપણા જૂના ડ્રાઈવર રામેશ્વરે તેને શું કહ્યું ખબર છે? પેલી મંજુષાનો પગ કચડી નાખનાર બીજું કોઈ નહીં, પણ એ જમાનામાં આપણે ત્યાં ગુમાસ્તાગીરી કરનાર ખુદ ઈશ્વર જ હતો. અત્યાર સુધી એ બંને એમ જ માનતા હતા કે બિચારી મંજુષાને અપંગ બનાવનાર તું હતી, પરંતુ રામેશ્વરે તેમની સમક્ષ કબૂલ કરી લીધા પછી એ તારી માફી માંગવા આવ્યા હતા. મને તો એ જાણીને વધારે આઘાત લાગ્યો કે રામેશ્વર પાસેથી તે આ જાણ્યા પછી અપરાધનો દોષ તારા પોતાના પર શું કામ લઈ લીધો, અને તે પણ એ માણસે તને ચારિત્રહીન ઠરાવ્યા પછી તું ઈશ્વરલાલની ઢાલ બનવા કેમ તૈયાર થઈ? હવે પ્રવીણ દરજી ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણી પાસે જવાબ માંગવા મુંબઈ ઉપડી ગયો છે. આખરે કોઈક તો ઈશ્વરલાલને માથાનો મળશે ખરો. અહંકારનો અતિરેક માણસના વિનિપાતની નિશાની છે. આવું લગતા મારો હાથ ધ્રુજે છે, પરંતુ શું કરું? ભલે એ મારા બનેવી રહ્યા, પણ જે માણસને ત્યજી દે તેને ઈશ્વર બદલો આપ્યા વિના રહેતો નથી. જગતનો આ વણલખ્યો નિયમ છે. અડધા પત્ર જેટલું તાજા કલમનું લખાણ વાંચીને તો નિરાલી વધુ વિફરી ઉઠી. પિતા સામે તેનો આક્રોશ ઉછળવા લાગ્યો. જીમી જોકીને ઘોડા પરથી ઉથલાવી દેવાનું કાવતરું કરનાર, સબીનાથી મોટા ભાઈને છોડાવવા માટે તેની કારમાં ટાઈમ બોમ્બ મુકાવી તેને ખતમ કરવાની હદે જનાર પિતા હવે પત્નીના કેરેક્ટર પર ઘા કરીને છેલ્લે પાટલે બેસી ગયા છે. ત્યારે મામાએ પત્રમાં લખેલા અંજામથી ઈશ્વરલાલ વિરાણી ક્યાં સુધી બચતા રહેશે? ઓનલી ગોડ કેન સે. શું વિચારે છે નિરાલી? બપોરની નિંદ્રામાંથી જાગીને દિવાનખંડમાં પ્રવેશ કરતા ચારુબહેને પુત્રીને ચોંકાવી ખરી, પરંતુ નિરાલીએ કોઈ જાતના સંકોચ વગર માતાના હાથમાં પત્ર અને પેકેટ સોંપી દેતા ખેલદિલીપૂર્વક કહ્યું હતું, મમ્મી, તારા નામે મામાએ કલકત્તાથી આ પેકેટ મોકલ્યું છે. તેમાં તારા પર લખેલો અંગત પત્ર મેં વાંચી લીધો. એમાં શું થયું? ચારુબહેને પત્ર હાથમાં લેતા કહ્યું, મોટા ભાઈ બહેન પર પત્ર લખે એમાં અંગત તો શું હોય? ઘણું અંગત છે મમ્મી, નિરાલી ગંભીરતા ધારણ કરતી બોલી ગયેલી. મેં પત્ર વાંચી ન લીધો હોત તો કદાચ તું મને વંચાવત જ નહીં, કહીને ધીરે રહીને ઉમેર્યું હતું, હવે ડેડી સામેની તારી લડાઈમાં હું તારી સાથે છું. કેવી લડાઈ અને કેવો સાથ નિરાલી? ચારુબહેન પત્ર વાંચવાનું શરૂ કરતા પહેલા બોલી ગયા, મા બાપ વચ્ચેની તકરારમાં સંતાનોએ સંડોવાઈ જવાનું ટાળવું જોઈએ દીકરી, નહીતર પુત્રી માતાની પડખે રહે અને પુત્ર પિતાના પક્ષમાં જાય તો સંતાનોમાં પણ આપસમાં વેરઝેર પેદા થાય છે. નહીં મમ્મી, આ કેસમાં તો મારી જેમ સિદ્ધાર્થભાઈ પણ તારા પક્ષે જ રહેશે એની મને ખાતરી છે. બોલતા બોલતા એ ઉશ્કેરાઈ ગઈ હતી. સંતાન પુત્રી હોય કે પુત્ર, તેની માતાને ચારિત્રહીન ઠરાવનાર પિતાની પડખે તો બેમાંથી કોઈ જ ઊભું ન રહે. સાંભળતા જ ચારુબહેન થતરી ગયા હતા. અરે રે, મોટા ભાઈએ આ બધું કાગળમાં શું કામ ચિતરી માર્યું હશે? તેમણે ઉતાવળે પત્ર વાંચી લીધો, વચ્ચે એક બે વાર નિશ્વાસ નાખી લીધો અને નિરાલીને ન સમજાય એવું કંઈક બબડ્યા પણ ખરા. આ કવરમાં મામાએ પ્રથમ ભાઈના જન્મ બાબત અમારા નાનાજીએ કરેલી નોંધની ઝેરોક્સ કોપી પણ છે. એમાંથી કાંઈ હજુ મેં વાંચ્યું નથી, મારે પણ એ વાંચવું નથી, કઈ ચારુબહેન નિરાલીને તાકતા રહ્યા હતા. શું અર્થ છે આ બધી સાચ કબૂલાતનો? અર્થ છે મમ્મી, નિરાલી મક્કમ સ્વરે બોલી ગઈ હતી, પ્રથમ ભાઈને વિરાણી કુટુંબના વંશવારસનું સ્થાન અપાવી દેવાની જવાબદારી આપણા સૌની ગણાય. એ માત્ર તારી અને ડેડી વચ્ચેની જ વાત રહેતી નથી. કોઈનું અપાવ્યું મળે એને મળ્યું ન કહેવાય નિરાલી, ચારુબહેન દ્રઢતાથી કહી રહ્યા હતા. મારો પ્રથમ તો આપમેળે સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવો 32 લક્ષણો છે, તો પછી આપણે સબીનાને મળવા જવાનું જ માંડી વાળીએ મમ્મી, નિરાલી આંચકો આપતા બોલી ગયેલી. સબીના જેને જન્મ આપવાની છે એ પણ વિરાણી કુટુંબનો વંશવારસ જ છે.
અને તેને આપણામાં સમાવી લેવાનું સમજાવવા માટે તો આપણે અત્યારે સબીનાને મળવાનું ગોઠવ્યું છે. ત્યારે ચારુબહેન મૂંઝાઈને મૂંગા થઈ ગયેલા. નિરાલીની દલીલ તેમને સ્પર્શી ગઈ. જેમ પ્રથમ પોતાના પતિનું ફરજંદ હોવાનું પોતે કહી શકે છે, તેમ જો સબીના કહેતી હોય કે પોતે વૈભવના સહવાસથી પ્રેગ્નન્ટ બની છે, તો એની વાત પણ સાચી માનવી જ રહી. અને વિરાણી કુટુંબમાં સ્થાન અપાવવા માટે નિરાલીને સાથ આપવા હું તૈયાર થઈ છું, તેમ પ્રથમને એ જ સ્થાન અપાવવામાં નિરાલી મને સાથ આપતી હોય ત્યારે મારાથી તેને રોકી પણ કેમ શકાય? નિરાલી: આ બધી ચર્ચા પછી કરીશું. તેમણે કાંડા ઘડિયાળમાં જોયું તો 4 વાગવા આવ્યા હતા અને સબીના સાથે 4:15ની મુલાકાત ગોઠવી હતી. એ બહાને ચર્ચા સંકેલી લેતા ચારુબહેન બોલ્યા હતા, 15 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં છું, કહીને ઊભા થયા. પછી ઉમેર્યું પણ ખરું, કોને ખબર સબીના આપણો પ્રસ્તાવ માન્ય રાખશે કે નહીં. અને અત્યારે નિરાલી સાથે ટોયોટા કારમાં વાઇસરોય ઓફ ઇન્ડિયા રેસ્ટોરાં પર પહોંચતા પહેલાં ચારુબહેન એ જ ગળમથલમાં ગૂંચવાયેલા હતા. હું સ્વસ્થ રહીને સબીના સાથે વાત કરી શકીશ ખરી? મમ્મી, તું બહુ ઊંડા વિચારમાં પડી ગઈ. આખરે નિરાલીએ માને બોલતી કરવા માટે કહ્યું. ત્યારે ચારુબહેને તેના તરફ ડોક ફેરવી ખરી, પણ કશું બોલ્યા નહીં. એક જ મુલાકાતમાં તને સબીના પોતાના માણસ જેવી લાગે એટલી સરળ છોકરી છે એ હું જાણું છું. ત્યાં સુધી એ સ્વમાની પણ એટલી જ છે નિરાલી, પરંતુ અભિમાની જરાય નહીં. નિરાલી જાણે એના સદગુણોથી માતાને વાકેફ કરી દેવા માંગતી હોય તેમ બોલતી હતી. મેં એને કહ્યું કે મારા મધર થોડા દિવસ માટે હોંગકોંગ આવ્યા છે, ત્યારે એણે મળવાની હા પાડી દીધી. મને એકલીને તો એ મળવા પણ તૈયાર ન હતી. મને તારી એક વાત સમજાતી નથી નિરાલી. પોતાને નહીં સમજાતી વાત માતાએ 3જી વાર પુત્રી સમક્ષ ઉચ્ચારી. પ્રસૂતિ હજુ 6 મહિના દૂર છે, ત્યારે તેના બાળકને દત્તક લેવાનો પ્રસ્તાવ મૂકવાનું વ્યાજબી ગણાય ખરું? મમ્મી, તું આવી અત્યારથી એકની એક વાતનું રટણ લઈને બેઠી છે, પણ સમજતી કેમ નથી કે અત્યારથી આવો પ્રસ્તાવ મૂકવાથી સબીનાની હિંમત કેટલી વધી જાય? નિરાલીએ દલીલ કરી. આવનાર બાળકનો પિતા હયાત ન હોય અને સ્ત્રી અવિવાહિત હોય ત્યારે માતા બનવા માટે સમાજની નિંદાનો સામનો કરવાના ખ્યાલથી જ એની તાકાત તૂટી જતી હોય છે. ઉપરાંત સબીના તો ફેમસ એક્ટ્રેસ છે. બાળક અવતર્યા પહેલાં જ લોકો બાળકના પિતા વિશે જાત જાતની અટકળ કરતા થઈ જાય. ન્યૂઝપેપર્સ અને મેગેઝિનમાં તેના ચારિત્રના બેહુદા ચિત્રામણા થવા લાગે. આવા વખતે આપણે તેની પડખે હોઈએ તો તેની હિંમત વધી જાય કે નહીં? હવે ચારુબહેને મનમાં ઉચાટને વાચા આપવી પડી. મને એક જ વાતની ચિંતા છે નિરાલી, તારા ડેડીને જાણ થશે કે હું સબીનાને આ કારણસર મળવા હોંગકોંગ આવી છું ત્યારે એ ક્રોધથી લાલ પીળા થઈ જશે, અને અત્યારે આવી તબિયતમાં એમને પડખે ઊભી રહી શકતી નથી, ત્યારે એમને ગુસ્સે કરવાનો નિમિત્ત બનવા બદલ મારી જાતને શું જવાબ આપું હું? ત્યારે નિરાલીના હોઠ ભીડાયા. એ કહેવા જતી હતી કે તમે મમ્મીઓ 20મી સદીમાં પણ આર્ય નારીઓનો બોજ વેઠાડતી શું કામ ફર્યા કરો છો? ડેડીએ તારી સાથે આવો ઘોર અન્યાય કર્યો છતાં એ દુઃખી થશે એવા ખ્યાલથી તું જાતને શું કામ રીબાવતી રહે છે? આજની દીકરીઓ જરા સરખી છૂટછાટ લે છે ત્યારે એમને તમે સ્વચ્છંદી કહો છો, પણ તમે અમારી માતાઓ મૂંગા મોઢે પતિના ત્રાસ સહી લેવાની નબળાઈને પતિવ્રતાપણાનું લેબલ આપો છો, એનું શું? પરંતુ નિરાલી આવો આક્રોશ ઠાલવે એ પહેલાં ચીની શોફર લીએ હોંગકોંગના સિંધી ઉદ્યોગપતિ હરીલેલાની વાઇસરોય રેસ્ટોરાંના પોર્ચમાં કાર પહોંચાડી દીધી હતી અને ટોયોટા કારનો દરવાજો ઉઘાડીને ભારતીય પોશાકધારી દરવાન અદબ સાથે આવકાર આપતો સહેજ ગરદન ઝુકાવીને ઊભો હતો. નિરાલીએ હાથનો ટેકો આપી ચારુબહેનને કારમાંથી ઉતાર્યા. પુત્રી જાણતી હતી કે માતા એક એવી સ્ત્રીને મળવા જઈ રહી છે જેણે પોતાના મૃત પુત્રનું પડખું સેવ્યું છે, અને એને મળતી વખતે વૈભવની યાદ તેમને હચમચાવી નાખવાની હતી. વૈભવના અવસાન પછી પહેલીવાર કોઈ રેસ્ટોરાંમાં જવા તૈયાર થયેલા ચારુબહેન સફેદ વસ્ત્રોમાં હતા, જ્યારે નિરાલી સલવાર કમીઝના સાદા છતાં આકર્ષક પોશાકમાં સજ્જ થઈને આવી હતી. આપોઆપ ઉપર જતા પગથિયાવાળા એસ્કેલેટર દ્વારા માતા પુત્રી બીજે માળે જઈ રહ્યા હતા ત્યારે બંનેની માનસિક સ્થિતિ લગભગ એક સરખી હતી. એક વિચિત્ર લાગે એવા પ્રસ્તાવના પ્રતિભાવમાં સબીના સહાની કેવી રીતે વર્તશે? આ મુલાકાત જાણીએ અજાણીએ એનું દિલ દુભાવવામાં તો નહીં પરિણમે ને?
બીજે માળે રેસ્ટોરાંના વિશાળ ખંડમાં પ્રવેશ કરીને નિરાલીએ પોતાના નામે રિઝર્વ કરેલા ટેબલનો ઉલ્લેખ કર્યો એટલે ચીની વેટર બંનેને એક ખૂણામાં 4 ખુરશીવાળા ટેબલ તરફ દોરી ગયો. નિરાલીએ વાઇસરોયના મેનેજરને ખાસ કહેલું, બીજા લોકોની નજરે ન ચડીએ અને શાંતિથી બેસી શકીએ એવું કોર્નરનું ટેબલ અમને આપજો. જવાબમાં મેનેજરે કહેલું, મિસિસ ઝવેરી, આપ બેફિકર રહેજો. તમે 4:15 વાગ્યાનો સમય પસંદ કર્યો છે. એ વખતે રેસ્ટોરાંમાં ખાસ ભીડ હોતી નથી. આજુબાજુની ખુરશીમાં બેઠક લઈને મા દીકરીએ ચારે તરફ નજર ફેરવી તો દૂર 2-3 ટેબલ પર 2-3 જણની હાજરી હતી, જ્યારે એમની આજુબાજુના 4-5 ટેબલ સાવ ખાલી હતા. વી આર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ. અમે મહેમાનના આગમનની અપેક્ષા કરી રહ્યા છીએ. મેનુ આપીને ઓર્ડરની રાહમાં ઊભેલા વેટરને નિરાલીએ રવાના કરી દીધા પછી માતાની સામે જોયું. સબીના સાથે વાતચીતની શરૂઆત કઈ રીતે કરશું મમ્મી? અહીં આવતી વખતે હું એ જ ગૂંચવણમાં હતી. સફેદ સાડીનો પાલવ ઠીકઠાક કરતા ચારુબહેને કહ્યું, હું તો સબીનાને પહેલી જ વાર મળવાની છું. વૈભવ સાથેના એના સંબંધને કારણે મારા મનમાં સબીના પ્રત્યે ધૃણા ઘૂંટાતી હતી. હવે સમજાય છે કે સાંભળેલી વાતો પરથી માણસ માટે અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરવામાં આપણે કેવી થાપ ખાઈ બેસીએ છીએ. ચારુબહેનને તરસ નહોતી લાગી છતાં ગળું સાફ કરવા માટે 2 ઘૂંટ પાણી પીવું પડ્યું. નિરાલી, તારી પાસેથી સબીના વિશે વિગતો જાણ્યા પછી થાય છે કે એ અભિનેત્રી હોવાના પૂર્વગ્રહથી પીડાવાને બદલે વૈભવની હયાતીમાં જ એને એકાદ વાર હું મળી કેમ નહીં? મળવાથી શું ફેર પડ્યો હોત મમ્મી? ટેબલ પર પડેલી ફૂલદાનીમાંથી ગુલાબની પાંખડી ખેંચી લઈ પુત્રીએ કહ્યું, પહેલી મુલાકાતમાં જ સબીના તને ગમી જાત તો પણ તું વૈભવભાઈ સાથે તેને પરણાવી ક્યાં શકવાની હતી? નિરાલીના બોલવામાં તીખાશ હતી. આજ સુધી ઘરમાં ડેડી સામે આપણા કોઈનું ચાલ્યું છે ખરું? હવે વૈભવ આપણી વચ્ચે નથી રહ્યો ત્યારે જો અને તોની વાત કરવાનો કોઈ અર્થ નથી. છતાં નિરાલી, મારા મનનો વલોપાત વ્યક્ત કરવા માટે હું કાંઈ કહી દેવા માંગુ છું. શું મમ્મી? નિરાલીની પૂરછામાં આશ્ચર્ય સાથે અધીરાઈ હતી. મમ્મી શું કહી દેવા માંગે છે? નિરાલી ખોખારો ખાઈ લઈ ચારુબહેન ભીના અવાજે કહેવા લાગ્યા, આજે હું પ્રથમને ખાતર તારા ડેડીને અને હર્યાભર્યા કુટુંબને ત્યજીને આવી તેમ કદાચ વૈભવની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ વખતે જ વૈભવ સબીનાને પરણાવી દઈ એ બંનેની સાથે જુદી રહેવા ચાલી ગઈ હોત. ચારુબહેન હજુ આગળ કંઈક કહેવા માંગતા હતા પણ ત્યાં નિરાલીએ ટેબલ નીચેથી તેમનો ગોઠણ દબાવી ઈશારાથી સમજાવી દીધું કે મમ્મી એ આવી ગઈ. અને ધ્રુજતા ખભે ચારુબહેને રેસ્ટોરાંના પ્રવેશદ્વાર તરફ ડોક ફેરવી તો પોતાની જેમ સબીના પણ સફેદ વસ્ત્રમાં ધીમા પગલે તેમના તરફ આવતી દેખાઈ. એનું આગમન થતાં જ રેસ્ટોરાંમાં બેઠેલા 10-15 લોકો સહિત વેટરો અને મેનેજરની નજરમાં ચમક આવી ગઈ. નિરાલીના રિઝર્વ ટેબલ સુધી પહોંચીને સબીના ખુરશી પર બેઠક લે એ પહેલાં તો બૂટમાં સ્પ્રિંગ જડેલી હોય એવા ઉછાળા સાથે સિંધી મેનેજર તેની તહેનાતમાં હાજર થઈ ગયો. હિન્દી ફિલ્મની મશહૂર અભિનેત્રીના પગલાં અમારી રેસ્ટોરાંમાં થયા એ બદલ વાઇસરોય ઓફ ઇન્ડિયા ગૌરવ અનુભવે છે. જવાબમાં સબીનાએ માત્ર સ્મિત ફરકાવ્યું, જેમાં ખુશાલી સાથે ખેત પણ ભળેલો હોવાનું ચારુબહેને મહેસૂસ કર્યું. મેડમ, આપના આગમનથી અમારી રેસ્ટોરાંના વીઆઈપી ગેસ્ટની યાદીમાં એક ઓર નામનો ઉમેરો થયો છે. અમને અગાઉથી ખબર હોત તો. લિસન જેન્ટલમેન, સબીનાએ તેને અધવચ્ચે રોકી દઈ સ્વરને સંયમમાં રાખી મેનેજરને સંભળાવ્યું, હું અહીં એક સામાન્ય માનવી તરીકે આવી છું અને તમે, તમારો સ્ટાફ કે અહીં બેઠેલા તમારા અન્ય ગેસ્ટ મારી હાજરીની નોંધ ન લે તો મારા પર ઉપકાર થયો એમ હું માનીશ. પ્લીઝ અમને શાંતિથી બેસવા દેજો. ત્યારે સહેજ મોટા પડેલા મેનેજરે એઝ યુ પ્લીઝ મેડમ કહી ચાલતી પકડી અને સબીનાએ બીજા ટેબલ્સ પર બેઠેલા લોકો તરફ પીઠ રહે એ રીતે ખુરશીને જરા ખસેડીને મા દીકરી સામે બેઠક લીધી. મને આવતા 7-8 મિનિટ મોડું થયું. વારાફરતી બંનેની સામે જોઈ લઈ સબીનાએ સ્પષ્ટતા કરી, પાપાજી પોતે જ મને અહીં સુધી મૂકી ગયા. તેના પાપાજી એટલે સરદાર તેજાસિંહ. એ હવે ચારુબહેન જાણી ચૂક્યા હતા. તો પછી અંકલને પણ ઉપર લઈ આવવા હતા ને? નિરાલી તો વિવેક ખાતર જ બોલી, પણ સબીનાએ તેના જવાબમાં સાચું હતું એ જ કહ્યું. મેં જેમને સાથે આવવાની ના કહી. ના શું કામ કહી? એવું પૂછવાની મા દીકરીને જરૂરત લાગી નહીં.
તેને બદલે નિરાલીએ પોતાના તરફથી ચોખવટ કરી દીધી. હવે મને લાગે છે કે આપણે આ રેસ્ટોરાંને બદલે બીજે ક્યાંક મળ્યા હોત તો સારું થાત. મમ્મીને અહીંનું વાતાવરણ વધુ માફક આવશે એવા આશયથી અહીં મળવાનું ગોઠવ્યું, પણ અહીંયા તો બધા તમને ઓળખી જશે એનો વિચાર મને નહીં આવ્યો. મારા કરતાં મદનની અનુકૂળતા વિચારવાનું વધારે મહત્વનું હતું નિરાલી, કહી સબીનાએ ચારુબહેન સામે જોયું અને અત્યાર સુધી એને એકી ટશે તાકી રહેલી વૈભવની માતાના હૈયામાં લાગણીનો ડૂમો ભરાઈ આવ્યો હોય તેમ સબીનાએ ટેબલ પર રાખેલા હાથના પોચા પર તેમનો હાથ પડ્યો. તારી તબિયત કેમ છે સબીના? અને એક માતાએ મમતાભર્યા સ્પર્શ સાથે કરેલી એ પૂરછાએ સબીનાને ગદગદ કરી દીધી. બંનેની નજર મળી ત્યારે 4 આંખોની કીકીઓમાં ભીનાશ છવાતી નિરાલીએ જોઈ. જોકે એણે દૂર ખૂણામાં નજર કરી હોત તો એક ટેબલ પર એકલો બેઠેલો શખ્સ નાનકડા દૂરબીન જેવા ચશ્માથી આ દ્રશ્ય ઉત્તેજનાપૂર્વક નિહાળી રહ્યો હતો. તબિયતના ખબર તો મારે તમને પૂછવા જોઈએ વૈભવના મમ્મી. સબીનાએ વૈભવની માતાનું સંબોધન ઉચ્ચાર્યું એથી ચારુબેનના હૃદયમાં પુત્ર વિયોગની પીડા તાજી થઈ અને હાથમાં કંપારી પ્રસરી ગઈ, છતાં એમણે મનને સત્વર વશ કરી લીધું. પોતે યુવાન પુત્ર ગુમાવ્યો હતો તેમાં સબીના પણ તેનું પડખું સેવનાર પ્રેમે ગુમાવી બેઠી હતી. પોતે ભાંગી પડે એટલે સબીનાએ વિહળ બની જાય અને બંનેની આંખો વહેવા લાગે તો આજુબાજુ બેઠેલા માટે જોણું બની જાય. નિરાલી કહેતી હતી કે તારી કૂખમાં વૈભવનું બાળ સ્વરૂપ પાંગરી રહ્યું છે. હાજી, સબીના માટે એ ઘડી ધાર્યા કરતાં થોડી વહેલી આવી ગઈ. એણે પણ નિરાલીનો જ હવાલો આપીને જવાબ વાળ્યો. નિરાલી કહેતી હતી કે મારા આવનાર બાળકને એ દત્તક લેવાનું વિચારે છે. નિરાલી શું વિચારે છે એ મહત્વનું નથી, તું શું વિચારે છે એ મોઢામોઢ સાંભળવા માટે મારે અહીં બોલાવી પડી. ત્યારે સબીનાએ ચારુબહેનના હાથમાંથી પોતાનો હાથ ખેંચી લીધો. કદાચ વૈભવની માતાના સ્પર્શથી પીગળી જવાની દહેશત તેને લાગી હશે, અથવા તો કદાચ પર્સમાંથી રૂમાલ કાઢીને આંખોના ખૂણા લૂછી નાખવા માટે આમ કર્યું હશે. નિરાલી અને ચારુબહેન જવાબ સાંભળવા માટે સબીનાના હોઠને તાકતા ટાપીને બેઠા હતા. આજ સુધી જે વાત મેં કોઈ પાસે ઉચ્ચારી નથી એ તમને કહી દેવી પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે મિસિસ વિરાણી. મને મિસિસ વિરાણીને બદલે વૈભવની મમ્મી કહીશ તો વધારે ગમશે સબીના. નિરાલીએ નવાઈ અનુભવી કે એની માતા કેટલી સ્વાભાવિકતાથી સબીના સાથે વર્તી રહી હતી. મારો વૈભવ હયાત હોત અને તારા પ્રેગ્નન્ટ થયાના ખબર મળ્યા હોત તો આવી કોઈ મુલાકાત ગોઠવીને મેં તને મારી પુત્રવધુ બની જવા માટે સમજાવી લીધી હોત. બોલતા બોલતા ચારુબહેનની બંને આંખોના ખૂણે મોતીના દાણા જેવા 2 આંસુ ચમકી ગયા. હું તમને એ જ કહેવા જતી હતી વૈભવના મમ્મી. હવે સબીના ટટ્ટાર થઈ ગઈ. વાતને બહુ લંબાવાથી બંને બાજુ મન અને આંખો પરનો અંકુશ છૂટી જવાની ભીતિ હતી. જે કહેવું હોય 2 ધડક કહી નાખ દીકરી. અને દીકરીના એ સંબોધને સબીનાને થથરાવી દીધી. ના, વૈભવની મમ્મીની આંખોમાં સ્વાર્થ સાધી લેવાની દાનત તેને દેખાઈ નહીં. એમની નજરમાંથી તો નરી નરવાઈ નીતરતી હતી. વૈભવ અને મારો સંબંધ માત્ર મને માતૃપદ અપાવવા સુધીનો જ હતો. અમારી વચ્ચે ગોઠવણ થઈ હતી કે મને માતા બનાવવામાં એ નિમિત્ત બનશે અને ત્યાર પછી એ મારા જીવનમાંથી વિદાય લઈ લેશે. સાંભળીને ચારુબહેન તો ઠીક, નિરાલી પણ ચોંકી ગઈ. આવી ગોઠવણ તારે કેમ કરવી પડી સબીના? કારણ કે મારા નસીબમાં પતિનું સુખ લખાયું ન હતું એવું તને કોણે કહ્યું સબીના? તેનો જવાબ આપવામાં સબીનાએ થોડી વાર લગાડી. ચારુબહેનને થયું કે પોતે વધુ પડતો અંગત પ્રશ્ન પૂછી બેઠા. ક્યારેક આપણને આપણું મન કાંઈ કહી દેતું હોય છે. સબીના સાચવીને બોલતી હતી. ક્યારેક આપણને ભાવિના ભણકારા સંભળાઈ જતા હોય છે, પરંતુ પરણ્યા વિના માતા બનવાથી તો સમાજમાં બેઆબરૂ થઈ જવાય સબીના. ત્યારે સબીનાના સૌમ્ય મુખ પર રતાશ પ્રસરવા લાગી. આમ પણ અમે અભિનેત્રીઓ સમાજની નજરે તો બેઆબરૂ હોઈએ છીએ ને. બોલતા બોલતા એણે નીચલો હોઠ દાંત વચ્ચે દબાવી દીધો. અને વૈભવના મમ્મી, સંતાન સુખ ખાતર બેઆબરૂ થવાની કિંમત ચૂકવવી પડે તો પણ સ્ત્રી માટે એ સોદો બહુ મોંઘો નથી હોતો. તેના એ શબ્દો ચારુબેનના હૈયા સોસરવા ઉતરી ગયા. પ્રથમને ખાતર પોતે પણ સર્વસ્વ ત્યજી દેવાની હિંમત કરી જ છે ને. હું જે કહેવા માંગુ છું એવું તમારા માટે તો હું કદાપી વિચારી ન શકું વૈભવના મમ્મી. સબીનાનો અવાજ સહેજ ઊંચો થતો લાગ્યો.
પરંતુ વૈભવના ડેડી માટે તો હું જરૂર એવું વિચારું કે કહેતી એ અટકી ગઈ. ત્યારે ચારુબહેન ધીરજ રાખી શક્યા નહીં. વૈભવના ડેડીની શી વાત છે સબીના? એ મહાન ઉદ્યોગપતિ કદાચ એવું વિચારતા હશે કે આ બાળકને જન્મ આપી હું બેઆબરૂ થવાને બદલે દોલતમંદ થવાનો પ્લાન ઘડી રહી છું. એમને ભય હશે કે બાળક જન્મ્યા પછી એને હું વૈભવનો વંશજ પુરવાર કરીને તેમની મિલકતમાં હિસ્સો માંગીશ. અરે રે, તું આવું કેમ વિચારે છે દીકરી? ત્યારે સબીનાથી ધકધકતો નિશ્વાસ નંખાઈ ગયો. વૈભવ હતો ત્યારથી મારી અને વિરાણી શેઠ વચ્ચે એક છાની લડાઈ ચાલી રહી છે. મેં વૈભવને પણ આથી અજાણ રાખ્યો હતો. સાંભળીને ચારુબહેન ધ્રુજી ઉઠ્યા. પતિ ગમે તે કરી શકવા માટે સમર્થ છે એ વાતથી પોતાના કરતાં વધારે વાકેફ બીજું કોણ હોઈ શકે? ડેડી ગમે તે વિચારતા હોય પણ અમે તો તારી સાથે જ છીએ ને સબીના. નિરાલી પહેલીવાર વચ્ચે બોલી ઉઠી. એટલા માટે તો તારા બાળકને દત્તક લઈને હું એને અમારા પરિવારનું એક અંગ બનાવવા તૈયાર થઈ છું. એ જ વખતે નિરાલીએ આપેલા ઓર્ડર મુજબ વેટર ચાની ટ્રે અને સમોસાની 3 ડીશ લઈને હાજર થયો એટલે વાતચીત અટકી પડી. ટ્રે મૂકવાની જગ્યા કરવા માટે નિરાલી ટેબલની વચ્ચોવચ્ચ પડેલી ફૂલદાની ખસેડવા ગઈ અને કોણ જાણે કેમ તેના હાથનો ધક્કો લાગવાથી પિત્તળની નકશીદાર ફૂલદાની ટેબલ પરથી ઉથલીને નીચે ફસડાઈ પડી. તેમાં ખર્ણ અવાજે રેસ્ટોરાંમાં બેઠેલા સૌનું ધ્યાન એ તરફ ખેંચ્યું. પગ પાસે પડેલી ફૂલદાની ઉચકી લેવા માટે સબીના નીચી નમી ત્યાં જ ફૂલોના ઢગલા વચ્ચેથી પડેલી એક ચીજે તેને ચોંકાવી દીધી. હાથમાં લઈને જોયું તો એ મિની ટેપ રેકોર્ડર હતું. સબીનાની આંખોમાં અંગારા પ્રકટતા દેખાયા. ધારદાર નજરે માતા પુત્રી સામે જોતી એ ઊભી થઈ ગઈ. ટેબલ પર મા દીકરી વચ્ચે ટેપ રેકોર્ડર મૂકી દઈને જતા પહેલા એ એટલું જ બોલી, મારું બયાન ઉતારી લેવા માટે તમારે આવું કરવાની શું જરૂર હતી વૈભવના મમ્મી? સાંભળીને ચારુબહેનની છાતીમાં ચિરાડો પડ્યો. નિરાલી પણ આ વાતથી છડી પડી. સબીનાને સમજાવવા માટે એણે એનો હાથ પકડી લીધો પણ વિશ્વાસભંગથી વિફરેલી સબીનાએ ઝાટકો આપી પોતાનો હાથ છોડાવી લીધો. લાગે છે કે તમને બંનેને સમજવામાં હું થાપ ખાઈ ગઈ. હવે કોઈ જાતનો તમાશો કર્યા વગર મને જવા દો તો તમારી મહેરબાની. ચારુબહેન અને નિરાલી ડઘાઈ જઈને તેને જતી જોઈ રહ્યા. જોકે સબીનાની ચાલમાં વોકઆઉટ કરી જવાની કોઈ તોછડાઈ ન હતી. ટેબલ પરથી પડી ગયેલા ફૂલદાનીના પાણીથી પોતાની સુરવાલ ખરડાઈ ગઈ હોય અને તેને સાફ કરવા માટે ઉઠીને બાથરૂમ જવા નીકળી હોય એટલી સહજતાથી તે રેસ્ટોરાંમાંથી બહાર નીકળી ગઈ. સાથોસાથ ખૂણામાં બેઠેલો દૂરબીન જેવા ચશ્માવાળો પેલો શખ્સ પણ સરકી ગયો હતો. મમ્મી, હું મેનેજરને બોલાવીને આનો જવાબ માંગુ છું. મિની ટેપ રેકોર્ડરને મુઠ્ઠીમાં ભીસ આપતી નિરાલી તંગ મુખભાવ સાથે બોલી ગઈ. આપણી વાતચીતને ટેપ કરવાની કોઈએ ચેષ્ટા કરી તેમાં સબીનાની નજરે આપણે બંને ગુનેગાર ઠરી ગયા. પરંતુ ચારુબહેને તેને વારી લીધી. નહીં નિરાલી, આવી પૂછપરછ કરીશ તો વાત ચોડાઈ જશે. ગજબનો સંયમ દાખવતા ચારુબહેન પોતાનો કોફીનો કપ ભરવા લાગ્યા. આપણે તો દેખાવ એવો જ કરવાનો છે જાણે કાંઈ જ બન્યું નથી કહી સમોસાની પ્લેટ પોતાની તરફ ખેંચી. પરંતુ એમ મૂંગા રહેવાથી આપણને ખબર કેમ પડશે કે આ કાવતરામાં કોનો હાથ છે, બીજા કોનો હાથ હોય? સમોસું ચાવતા ચારુબહેને તળાયેલા અવાજે કહ્યું, જે કોઈ આપણી વાટાઘાટમાં ભંગાર પડાવવા માંગતું હોય એણે જ આવું કર્યું હશે. યુ મીન તેજા અંકલ? કદાચ તારા ડેડી પણ હોઈ શકે. સાંભળીને નિરાલી ચોંકી ગઈ. મમ્મીએ કદાચ શબ્દ વાપર્યો પણ તેમના અવાજની મક્કમતા એવું દર્શાવતી હતી કે તેમને આ બાબતમાં સંપૂર્ણ ખાતરી હોય. પણ મમ્મી, એ કેમ બને? ડેડી તો મુંબઈમાં છે. સબીના બોલી ગઈ. એ તે બરાબર સાંભળ્યું નથી લાગતું. ચારુબહેન દર્દ નીતરતા અવાજે બોલી ગયા. તારા ડેડી ગમે તે કરી શકવા સમર્થ છે એ તું, હું અને સબીના ત્રણે સારી રીતે જાણીએ છીએ. સાંભળીને નિરાલી વિચારમાં પડી ગઈ. સબીના સાથેની મુલાકાત કેટલી બધી આત્મીય બની રહી હતી. મમ્મી કેવી સલુકાઈથી તેને સમજાવી રહ્યા હતા અને સબીના પણ નિખાલસપણે વૈભવ સાથેના સંબંધનું રહસ્ય પ્રકટ કરી રહી હતી. ત્યાં એ જ વખતે વેટર હાથમાં કોર્ડલેસ ફોન લઈને હાજર થઈ ગયો. મિસિસ ઝવેરી માટે ફોન છે. સાંભળતા જ નિરાલીએ અચરજના આંચકા સાથે હાથ લંબાવી ફોન લઈ લીધો. કદાચ સબીનાએ કારમાંથી ફોન કર્યો હશે એવા અનુમાન સાથે તેણે હેલ્લો કહ્યું. ત્યાં સામેથી પતિનો અવાજ સંભળાયો. નિરાલી, તને ખબર પડી? ચંદ્રકુમારે પૂછ્યું. શેની ખબર ચંદ્ર?
તારા ડેડી આજ સવારની ફ્લાઇટમાં હોંગકોંગ આવ્યા છે. હોય નહીં, આપણા એક ડાયમંડ મર્ચન્ટ એ જ ફ્લાઇટમાં હતા. થોડી વાર પહેલાં ઓફિસમાં મળવા આવ્યા ત્યારે એમણે ખબર આપીને સંભળાવ્યું કે તમારા ઉદ્યોગપતિ સસરા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમને લેવા માટે તમારામાંથી કોઈ કેમ દેખાયું નહીં. સાંભળીને નિરાલી અવાચક બની ગઈ. મને લાગે છે તારા ડેડીને જાણ થઈ ગઈ હશે કે મમ્મી અહીં આવ્યા છે, એટલે કદાચ બનવા જોગ છે. ચંદ્ર આવેશને અંકુશમાં રાખીને નિરાલીએ કહેવું પડ્યું. એ આપણને જાણ કર્યા વિના આવ્યા છે તો આપણે પણ જાણતા નથી એમ જ વર્તવું રહ્યું. બાકીની વાત રૂબરૂ કરીશું. અને નિરાલીએ ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. તમારી વાત સાચી ઠરી મમ્મી. દબાયેલા અવાજે તે એટલું જ કહી શકી. ડેડી અહીં આવી પહોંચ્યા છે. ત્યારે ચારુબહેન નિશ્વાસ નાખ્યા વિના રહી શક્યા નહીં. કિડનીનું ઓપરેશન મુલતવી રાખીને એ અહીં દોડી આવ્યા. મને તો કાંઈક અમંગળ બનવાના ભણકારા સંભળાઈ રહ્યા છે નિરાલી. ત્યાર પછી મા દીકરી બેમાંથી કોઈને બોલવાના હોશ રહ્યા નહીં.